પરિચય તો વધારે આપવાનો ન હોય, પણ સાહેબે કીધું છે અમારા હાર્દિક સાહેબે કે લગ્નને સમૂહ લગ્નને અનુરૂપ વક્તવ્ય આપજો, પણ થોડુંક હું બોલીશ કે સમાજમાં હરેક લોકોની જરૂર હોય છે, શૈક્ષણિક લોકોની જરૂર છે, રાજકારણ ક્ષેત્રે જે લોકો છે એની પણ જરૂર છે, એમ અમારી જેવા ગુંડાઓની પણ જરૂર છે હો સમાજને. કોઈ એમ કહેતું હોય ને કે, અને જાહેરમાં કહું છું, એકવાર હીરાભાઈ એવું બોલેલા કે અમે ગુંડા છીએ એમ પરસોત્તમભાઈ, એને લીધે હું પણ કહું છું કે અમે પણ ગુંડા છીએ અને સમાજ માટે પણ જ્યારે પણ અન્યાય થાય ને ત્યારે ખુલ્લે આમ ગુંડા થઈને આવવાની તાકાત ધરાવીએ છીએ. જ્યારે પણ સમાજને અન્યાય થાય ને ત્યારે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ, ભાઈ શ્રી દિવ્યેશભાઈ, અમે બધા સાથે હોઈએ છીએ. અને કોઈના બાપની એવી તેવો જ નથી કે અમે ઊભા હોઈએ અને કોળી સમાજ ઉપર અત્યાચાર થાય, એવી કોઈની બાપની ચાવ્યો જ નથી. અમે જાહેર તેજ ઉપરથી કહેવી છીએ, અમે કોઈ ફાકા ફોદારી કરવા વાળા નથી. કાંઈ કઈ વહી જવું અનુમાન કરી લેજો, કે ફોન કરજો, ખરા ખેલા હોય ને તેથી નવાવી વરાવી ને તો અમે કોળી નો કહીએ એવું તમને વસન આપીએ છીએ. અને આજીવન ત્રીજી વાર કહું છું, ગુંડો રહેવાનો છું, આ સમાજ માટે થઈને આજીવન ગુંડો રહેવાનો છું. ગુંડો છું જાહેર તેજ ઉપરથી કહું છું. બસ વધારે નહીં કહેતા મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું છું.